નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શેર બજારનું એકદમ ઝીરો નોલેજ, કંઈ પણ આવડતું નથી તો પણ શેર બજારમાંથી કેવી રીતે રૂપિયા કમાવા એ ટ્રીક વિશે વાત કરીશું. એટલે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે પણ શેર બજારમાંથી રૂપિયા કમાવા માંગતા હોવ તો, અને આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ કે શેર બજારમાં સીધી રીતે રોકાણ કરવા માટે ઘણું રિસર્ચ અને સમય જરૂરી છે. બજારની આ જટિલતાના કારણે જ સામાન્ય લોકો ઘણીવાર રોકાણથી દૂર રહે છે. તેમને એ સમજવામાં મુશ્કેલી પડે છે કે કયો શેર ક્યારે ખરીદવો અને ક્યારે વેચવો. આ સમસ્યાનો સૌથી સરળ ઉકેલ છે ઇન્ડેક્સ ફંડ. એટલે કે વાત કરીએ કે શેર બજારમાં જો તમારે ડાયરેક્ટ રોકાણ કરવું હોય તો સમય અને રિસર્ચ બંને તમને ઘણું જરૂરી છે. અને આ જ જટિલતાના કારણે સામાન્ય રોકાણકાર ઘણીવાર શેર બજારથી દૂર રહેતો હોય છે, અથવા પછી કોઈ ટિપ્સ આપે તો ડાયરેક્ટ એ શેરમાં રોકી દેતા હોય છે. પણ રોકાણકારને સમજવું જોઈએ કે જો તમને એ વસ્તુ આવડી જાય કે ક્યારે અને ક્યારે શેર ખરીદવો અને ક્યારે વેચવો, અને એ પણ ના આવડે તો એનો સૌથી સીધો સરળ રસ્તો ઇન્ડેક્સ ફંડનો છે. એટલે કે તમને શેર બજારમાં ક્યારે શેર ખરીદવો અથવા ક્યારે વેચવો એની પણ નોલેજ ના હોય તો તમે સીધું જ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકો છો. તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ. ઇન્ડેક્સ ફંડ ખાસ કરીને એ લોકો માટે યોગ્ય છે જેમને કોઈ વિશેષ એક્સપર્ટ નોલેજ નથી, પણ દેશની સૌથી મોટી કંપનીઓના વિકાસમાં ભાગીદાર બનવું છે. અહીં તમારા પૈસા કોઈ એક કંપનીમાં નહીં પણ આખા માર્કેટ ઇન્ડેક્સમાં રોકાય છે. એટલે જ્યારે દેશની અર્થવ્યવસ્થા અને ટોપની કંપનીઓ આગળ વધે ત્યારે તમારું રોકાણ પણ ઝડપથી આગળ વધે છે. એટલે કે ઇન્ડેક્સ ફંડ એવા લોકો માટે છે જેમને શેર બજારનું શૂન્ય કઈ જ ખબર પડતી નથી, પણ અને એમને એક્સપર્ટ નોલેજ પણ નથી, પણ દેશની સૌથી મોટી કંપનીઓમાં તેમને રોકાણ કરવું છે અથવા ભાગીદાર બનવું છે. તો અહીં આપણે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરીએ તો એ એક કોઈ પર્ટિક્યુલર કંપનીમાં રોકાણ નથી થતું, પણ આખા માર્કેટ ઇન્ડેક્સમાં રોકાણ થાય છે. અને જ્યારે દેશની અર્થવ્યવસ્થા આગળ વધે અને ટોપની કંપનીઓ સારું પ્રદર્શન કરે ત્યારે તમારું રોકાણ પણ ઝડપથી તેજી સાથે આગળ વધતું હોય છે. ઇન્ડેક્સ ફંડ એ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ અથવા ETF હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે શેર બજારમાં કોઈ ખાસ ઇન્ડેક્સના પરફોર્મન્સની જરૂરત મુજબ કોપી કરવું. ઉદાહરણ તરીકે નિફ્ટી 50 એ દેશની 50 સૌથી મોટી કંપનીઓની યાદી છે. જ્યારે તમે નિફ્ટી 50ના ઇન્ડેક્સ ફંડમાં પૈસા લગાવો છો ત્યારે તમારું રોકાણ 50 કંપનીઓમાં એ જ પ્રમાણમાં થાય છે. એ જ રીતે નિફ્ટીમાં સામેલ આ એક પેસિવ ઇન્વેસ્ટમેન્ટ મોડલ છે. એટલે કે ફંડ મેનેજર પોતાની પસંદગીથી કોઈ નવો શેર પસંદ નથી કરતો. તેનું એકમાત્ર લક્ષ્ય ઇન્ડેક્સના રિટર્ન જેટલું રિટર્ન આપવું છે. જો નિફ્ટી 50 એક વર્ષમાં 12% વધે તો તમારું ઇન્ડેક્સ ફંડ પણ લગભગ 12% રિટર્ન આપવાનો પ્રયાસ કરશે. એટલે કે ઇન્ડેક્સ ફંડ પણ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ અથવા ETF જેવું જ છે. અને એ એક પ્રકારનો ખાસ ઉદ્દેશ છે કે કોઈ ઇન્ડેક્સમાં પરફોર્મન્સને જરૂરત મુજબ કોપી કરવું. એટલે કે જો તમે નિફ્ટી 50ના ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરો તો નિફ્ટી 50 એટલે કે 50 એવી કંપનીઓની યાદી જે ટોપમાં પરફોર્મન્સ કરે છે આપણા દેશમાં. અને નિફ્ટી 50માં ઇન્ડેક્સમાં રોકાણ કર્યું એટલે કે તમે 50 અલગ અલગ કંપનીમાં રોકાણ કર્યું એવું પણ કહી શકો. અને જ્યારે નિફ્ટી 50 એક વર્ષમાં 12%નું રિટર્ન આપે તો તમારો ઇન્ડેક્સ ફંડ પણ તમને 12% જેટલું રિટર્ન આપવાનો પ્રયાસ કરશે. અને આ એફડીમાં રોકાણ કરવા કરતા તો સારું જ છે. અને અહીંયા તમારા પૈસા પણ સેફ રહેતા હોય છે. પછી વાત કરીએ કે આ ઇન્ડેક્સ ફંડ એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડથી કેવી રીતે અલગ છે. બજારમાં બે મ્યુચ્યુઅલ ફંડ હોય છે. પહેલા એક્ટિવ ફંડ, અને જેમાં ફંડ મેનેજર પોતે રિસર્ચ કરીને શેર પસંદ કરે છે. બીજા ઇન્ડેક્સ ફંડ જે સીધા બજારના ઇન્ડેક્સને જ ટ્રેક કરે છે. ઇન્ડેક્સ ફંડનો સૌથી મોટો ફાયદો છે ઓછો ખર્ચ. એક્ટિવ ફંડ ખર્ચ 1% થી 2% સુધી હોય છે, જ્યારે ઇન્ડેક્સ ફંડમાં માત્ર 0.1% થી 0.5% સુધી હોય છે. એટલે કે એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય એ પોતે રિસર્ચ કરે અને પછી રિસર્ચ કરેલા શેરમાં રોકાણ કરે. જ્યારે ઇન્ડેક્સમાં વાત કરીએ તો ઇન્ડેક્સને ટ્રેક કરવામાં આવે છે અને ઇન્ડેક્સ ફંડનો સૌથી મોટો ફાયદો પણ ઓછો ખર્ચ જ છે. પછી વાત કરીએ કે લાંબા સમયના રોકાણમાં નાનકડો તફાવત પણ તમારા નફામાં મોટો ફેરફાર લાવે છે. ઉપરાંત ઇન્ડેક્સ ફંડમાં ફંડ મેનેજરની ખોટી પસંદગીનું રિસ્ક જ નથી. તમારું રોકાણ સંપૂર્ણપણે પારદર્શક હોય છે અને તમને હંમેશા ખબર હોય છે કે તમારા પૈસા કઈ કંપનીઓમાં લાગ્યા છે. એટલે કે જો તમે નિફ્ટી 50માં રોકાણ કર્યું હોય તો તમને યાદ રહેશે કે તમે નિફ્ટીની ટોપ 50 કંપનીમાં રોકાણ કર્યું છે, એટલે કે દેશની ટોપ 50 કંપનીઓમાં રોકાણ કર્યું છે. પછી વાત કરીએ કે ઇન્ડેક્સ ફંડમાં ડાયવર્સિફિકેશનનો પણ ફાયદો મળે છે. એક જ ફંડથી તમારા પૈસા રિલાયન્સ, HDFC બેંક, ઇન્ફોસિસ
જેવી અનેક મોટી કંપનીઓમાં વહેંચાઈ જાય છે. લાંબા ગાળાના ટ્રેક રેકોર્ડ મુજબ મોટાભાગના એક્ટિવ ફંડ તમામ ખર્ચ બાદ ઇન્ડેક્સ ફંડ જેટલું જ રિટર્ન આપી શકતા નથી. એટલે કે મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ પણ ઇન્ડેક્સ ફંડ જેટલું રોકાણ આપી શકતા નથી. ઇન્ડેક્સ ફંડની રોકાણની શરૂઆત માત્ર ₹500 મહિને એસઆઈપી થી પણ કરી શકાય છે, અને ખાસ કરીને એ લોકો માટે યોગ્ય છે જે બેંક એફડી કરતા વધુ રિટર્ન ઈચ્છે છે અને 10 વર્ષ કે તે વધુ સમય માટે રોકાણ કરવા માંગે છે. જો રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇન્ડેક્સ ફંડમાં માટે માર્કેટ રિસ્ક રહે છે અને બજાર ઘટે ત્યારે તેની વેલ્યુ પણ ઘટી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ઇન્ડેક્સ ફંડના વિશે, જેમાં તમને શેર બજારનું શૂન્ય નોલેજ હોય અથવા પછી બેઝિક નોલેજ જ હોય તો પણ તમે સારું રિટર્ન કમાઈ શકો. તમે કોઈ એક કંપનીના શેરમાં રોકાણ કરી મોટું રિસ્ક લેવા ના માંગતા હોય તો તમે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકો છો. અને ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવું એટલે કે જો તમે નિફ્ટીના ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કર્યું તો તમે દેશની 50 સૌથી મોટી કંપનીઓમાં રોકાણ કર્યું એવું માની શકો છો. અને અલગ અલગ કંપનીઓમાં તમારું રોકાણ વેચાઈ જતું હોય છે. એવરેજ માનીએ કે નિફ્ટી 50 વર્ષે 12% રિટર્ન આપે છે, તો તમારો ઇન્ડેક્સ ફંડ પણ 12% જેટલું રિટર્ન આપવાનો પ્રયાસ કરશે, જે તમારી બેંક એફડી કરતા તો ઘણું સારું કહી શકાય. અને આમાં એક જ રિસ્ક હોય છે કે જો ઇન્ડેક્સ ફંડ ઘટે તો ઇન્ડેક્સ ફંડનું રિટર્ન તમને ઓછું જોવા મળે, પણ લાંબા ગાળે તમને સારું એવું વળતર મળી શકતું હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.